તો ચલો મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ પલવાડા ગામના મોટા આગેવાનોને, જેમને કેટલા દ્વારકાના પણ કેમ્પ આયોજિત કર્યા છે અને તથા ચોટીલાના પણ કર્યા છે. અને જો આગળ જતા થશે તો બીજા પણ કેમ્પ આયોજિત કરતા રહેવાના છે. તો આપણે તો સૌથી પહેલા મળીએ આપણે દ્વારકાના કેમ્પ આયોજિત શ્રી મનસુખભાઈ જયરામભાઈ પટેલ. બોલો, આપણે દ્વારકાનો કેમ્પ ક્યારથી શરૂઆત કરી હતી? 2011 થી. 2011 થી તેમને કેમ્પ દ્વારકાનો શરૂઆત કરી હતી. ત્યાં સુધી અત્યાર સુધી હજુ પણ ચાલે છે અને માતાજીની દયાથી હજુ પણ આગળ ચાલતો રહેશે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણા સૌથી મોટા અમારા વાહના મોટા આગેવાન દશરથભાઈ મંડળના કાર્યકર્તા દશરથભાઈ પટેલ અને ચોટીલા ચાવંડમાં કેમ્પ લગભગ 15 વર્ષથી ચાલુ છે. ત્યાં પબ્લિકને જમવાની, રહેવાની, નાહવાની બધી સુવિધાઓ આપીએ છીએ. રાતે આરામથી સુઈ જાય એના માટે પૂરી વ્યવસ્થા કરીએ છીએ. જય મુસાઈ. જય આપણા કેમ્પના 2 વાયરમેન અને ત્રીજો અત્યારે ખબર નથી ગમે ત્યાં ગયો હોય, પણ લાઇટિંગની બધી સુવિધા અને જે પણ આ સાઉન્ડ ચાલુ રહેશે, ગમે ત્યારે રાત દાડો પ્રોબ્લેમ પડે તો આ બેને કોન્ટેક્ટ કરવો પડે અમારે. કારણ કે આ બે જ છે તે જે આખા કેમ્પનું જે લાઇટ ડેકોરેશન ગમે તે વસ્તુ લાઇટની વસ્તુ છે તે આ બે કરે છે. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ત્યારે રસોડામાં. ચલો આપણે દિલીપભાઈ વિશે થોડી રસોડા વિશે માહિતી લઈએ. આ છે આપણા દિલીપભાઈ. શું નામ કરવાનું? રોટલી વાળાનું આપણે ઇન્ટરવ્યુ થોડું લઈ લઈએ. રોટલી જય માતાજી મિત્રો, આપણે અત્યારે મળીએ છીએ જગદીશભાઈ ને, અને આપણે જગદીશભાઈ ગોટા બનાવે છે કેમ્પમાં. તો ચલો આપણે તેમનું ઇન્ટરવ્યુ લઈએ. તો જગદીશભાઈ, તમે કેટલા વાગે સવારમાં ગોટા બનાવો છો? સવારે રાત્રે 12 વાગે. 12 વાગે ચાલુ કરી દે છે એમ ને? સવારમાં કેટલા વાગ્યાથી આપણે નાસ્તામાં ગોટા રાખીએ છીએ? 8 થી 8:30. બરાબર. તો આપણે રસોડામાં તમે બધું સંભાળો છો, તો શું શું સબ્જી હોય છે, શું શું મહાપ્રસાદ હોય છે? મહાપ્રસાદમાં લાડુ હોય છે અને અમારો સેવા કેમ્પ લગભગ 14 વર્ષથી ચાલે છે. અને આ કેમ્પની અંદર અમારી આ યુવક મંડળ છે ગામ પરવાડા ચોવીસથી, અને નોનસ્ટોપ છોકરાઓ જ કામ કરે છે. અને પગપાળા કોઈ આવતું હોય તો લેડીઝ થોડી ઘણી મદદ કરીએ. તો આપણે પગમાં આપણે કેમ્પ બનો, આપણે લોકેશન શું છે? આપણે આમ જોવા જાવ તો ડોલિયા કહેવાય, ગૌશાળનું એસઆર કંપનીની બાજુ. જો મિત્રો, તમે પણ જો ચાલીને આવી રહ્યા હો તો આપણે સાયલાથી આગળ 10 કિલોમીટર આગળ આપણે આ સેવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે પલવાડા ગામ દ્વારા. તો તમે પણ આવો, મુલાકાત લેજો એટલે પલવાડા કેમ્પની મુલાકાત લો મિત્રો. જય માતાજી મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ પલવાડાના સખી મંડળથી. તો તે અહીંયા સતત કેટલા વર્ષોથી અહીંયા આવવા માંગતા હતા, પરંતુ તેમને અહીંયા શું કહેવાય, કેટલા વર્ષોથી તેમને વાત ચાલતી હતી, પણ આ વર્ષે તેમનો સેવા કરવાનો લાવો મળી ગયો છે. તો ચલો તેમના આપણે મેનેજર થી વાત કરીશું. હવે આપણે મળી રહ્યા છીએ સખી મંડળના એક સભ્ય જોડે, તો તેમની સાથે થોડીક વાતચીત કરશું આપણે, કે જાણીશું તેમનું મંડળ ક્યારથી શરૂઆત થઈ ગઈ, શું તેમને કઈ પ્રોબ્લેમ તો નથી રહી આવવા જવામાં, અહીંયા આવવામાં, રોટલી બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે આપણી સાથે વાર્તાલાપ કરીને સુલઝાવશે. તો ચલો સારું કર્યું. તમારું આ મંડળ આપણે ક્યારથી શરૂઆત કરી હતી? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, માતા કી જય. તો આપણે આ મંડળની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? આ મંડળની શરૂઆત તો 15 વર્ષથી. 15 વર્ષથી આ મંડળની શરૂઆત કરવામાં આવી હતી. અને આજે પણ આ લોકોનો સાથ સહકાર કેટલો બધો છે, હમણાં બધા લોકોનો સાથ સહકાર કેટલો છે. આનું ખૂબ હજુ આ થોડું હજુ મોટું છે, બીજા જણા વાસણ ધોવા માટે
એ પણ અમે તમને દર્શાવવા માંગીશું. તો અમને થોડીક હજી બીજી વાત કરીએ, આપણે આગળ વાત કરીએ. તો સખી મંડળ 50 બૈરા છીએ અને 50 બહેનો મહિલા મંડળ. તો અમે કોઈ સારું કાર્ય ધાર્મિક કાર્ય હોય ત્યાં અમને આઈકણા તો અમે 3-4 વર્ષથી અમે વિચારતા હતા કે અમારે સેવામાં જવું છે. એવું અમને લાવો મળ્યો અને અમે આ સેવા કરવા આવ્યા છીએ. અને કોઈ પણ કાર્ય હોય સારું કાર્ય ધાર્મિક તો અમારા મંડળનો તમે વાયક આપજો, અમે આવશું. તો આ સિમ્પલી આપણને એવું કહેવા માંગે છે, તમારા કોઈ પણ ભજનનું સંગીત કાર્યક્રમ યા તમારે કોઈ પણ ભજન મંડળનું સેવાનું આવું કાર્ય હોય તો તેમને આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. હું કોન્ટેક્ટ તમને આપી દઈશ. ઓકે, તો કઈ વાંધો નથી. તો આ જે તેમના સેવા કાર્ય કરતા હો તો આપણે થોડી ટીમના જોડે પણ વાતો કરશું. જય માતાજી. જય માતાજી. એવું લાગે છે સેવા કરવાનો બહુ સારું લાગે, બહુ મોકો મળ્યો. હા જય શ્રી કૃષ્ણ. એવું નથી, આપણા ભાઈઓ પણ છે સાથે સાથે, તો તેમને પણ દર્શાવી દીધો. આ તો મારા ભાઈ પ્રકાશભાઈ, કિશનભાઈ, શૈલેષભાઈ અને આ મારા કાકા છે અને આ મારો ભાઈ છે.